મૂળિયાત. હું તો મારા સ્વાધ્યાયથી શરૂ કરું. મારી પાસે રામાયણ ન હોત તો તમે મારી પાસે આટલી સંખ્યામાં હોત. ઈમાનદારીથી બોલું. હું કોને લીધે છું? હું બહુ મારા હૃદયને તોડીને કહું, હું આને લીધે છું. આ ન હોય તો મને કોણ બોલાવે? કોણ બોલાવે? કોણ જઈશે આરામ કરે? કોણ કરે? એમ બધાએ વિચાર કે આપણી પાસે કંઈક છે, એને લીધે આપણે છીએ. આ છોકરાઓને બધા સન્માન આપે કોને લીધે આવે? આ વ્યાસપીઠને લીધે મળે. નહીતર કરો, જાઓ છૂટા છૂટા પ્રોગ્રામ કરો. તમને પણ આદર મળતો હોય કે આ સત્સંગી છે, ભાવતી કથા શ્રવણ કરે છે, એ કોને લીધે? રામ. હું ને તમે બધા કેન્દ્રમાં આ માનસ છે. આપણા હાથ બરાબર હોય, પગ બરાબર હોય, મોઢું બરાબર હોય, આંખો બરાબર હોય, નાક બરાબર હોય, કાન બરાબર હોય, છાતી બરાબર હોય, પીઠ, પણ હૃદય બરાબર ન હોય તો બધા જ અંગ ખોટા. હૃદય ને આ માનસી હૃદય છે. માનસ મીન્સ હૃદય. આ હૃદય છે એટલે આપણા બધા જ એના અંગ ઉપાંગો જેવા આપણે. અમે તારા અંગ કહેવાય. બાપ મૂળિયું તો તું છો. હવે જીવન કોને આશીર્વાદ? આને છોડીને મેં જઈએ ક્યાં? અમે તારા અંગ કહેવાય.